નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા અને દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયારની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં તારીખ 8મી થી 15મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા યોજાઈ રહી છે, જે અંતર્ગત ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોના ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે। દાહોદ જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યું છે, જેમાં અબાલ વૃદ્ધ સર્વે નાગરિકો ઉત્સાહભેર સહભાગી બની રહ્યા છે, જેને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ફતેપુરા ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મામલતદાર કચેરી આગળથી તિરંગા યાત્રા નીકળેલ હતી, જે ફતેપુરા નગરમાં થઈને શ્રી I.K. દેસાઈ હાઈસ્કૂલમાં સમાપન થયેલ, જેમાં શાળાના બાળકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। નાગરિકોએ હાથમાં તિરંગો ઝંડો લહેરાવીને દેશભક્તિ અને એક અખંડ ભારતનો પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો। જિલ્લા કે તમામ શાળાઓમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ દેશપ્રેમ વ્યક્ત કરતી અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે, જેને પગલે શહેર જિલ્લાના બાળકો, વિદ્યાર્થીઓ અને આમ નાગરિકો દેશભક્તિના રંગે રંગાયા છે। શાળાઓની પ્રેરણાથી ભૂલકાઓ બાળપણથી જ દેશભક્તિના પાઠ શીખી રહ્યા છે। આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ કટારા, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર, ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પારગી, તાલુકા વિકાસ અધિકારી બારિયા, SPCA સભ્ય, ગુજરાત સ્ટેટ એનિમલ વેલફેર બોર્ડ દાહોદ જિલ્લા શબ્બીરભાઈ સુનેલવાલા, PSI JB પરમાર, તલાટીક્રમ મંત્રીઓ, આંગણવાડીની બહેનો, નર્સ બહેનો, તબીબો સહિત તાલુકાના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ બાળકો વગેરે ગ્રામજનોએ તિરંગા યાત્રામાં જોડાયા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર પ્રવીણ કલાલ, જિલ્લા દાહોદ।